સડવા દેતા નથી અને ઘરે જાઉં તો શેઠાણી સડવા દેતા નથી. તાર કે સારું હાલો આવી 5 આવ્યા. પછી વિચાર કર્યો કે આપણે નિર્ણય શું કરશું આનો. તાર કે એમ કરવી જે 3 વર્ષના જે નામા ઠામા હોય એ ઉકેલે એ હાસો શેઠ 2 માંથી. કે સારું કીધું આવીને કે ભાઈ જોવો આ નામા ઠામા 3 વર્ષના જે ઉકેલો એ હાસો શેઠ. ઓલો તો બિચારો હાસો શેઠ હતો પણ નામા ઠામા ઉકેલી ન હોય કે મૂંઝવણમાં. અને જે ઓલા તુલસીદાસ હતા એ તો બધા નામા ઠામા 10 વર્ષના ઉકેલી દીધા. હા હાસો શેઠ આજ છે કે 10 વર્ષના ઉકેલી દે એટલે શું કહેવાય કે ઠીક. બોલો મૂંઝાણો કે હવે શું કરવું. હવે તમે શેઠ નહીં કે એટલે શેરી લઈ અને તલાવની પાળે જ્યાં બાવળિયા ઓછે જ્યાં મારવા જાય તો ભગવાનને જતા શું વાર લાગે. અહીંયા પહોંચી ગયા હાથમાં શરીર લઈ લીધી. હા કે સીતારામ 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 પગમાં પડી ગયો તુલસીદાસને ભગવાનને અને સીતારામ સીતારામ કરવા માંડે. બસ આટલું જ કામ હતું. તું સીતારામ બોલ ને એટલું જ કામ હતું. મારે કઈ તારું જોતું નથી. જા તારી દુકાને એ પડી લઈ જા તું ચડાવવો છે એ તારે શેઠાણી તારું બધું તમારું છે દઈ જા. પણ હા મારે તારે સીતારામ કરતા શીખવાડવો હતો. બસ સીતારામ બોલ ને સીતારામ બોલતા શીખવાડ્યો શેઠે અને સીતારામ શેઠ બોલવા શીખ્યો અને ભગવાન અલોપ થઈ ગયા. જય સીતારામ.